समाचार आरोग्य विभागे दरोड़ा पाड्या छे। तुलसी बेकरी, कृष्णा रेस्टोरंट सहितनी पेढीओ सील करी देवामां आवी। 500 किलोथी વધુ અખાદ્ય જથ્થો ઝડપાયો। વાસી લોટ અને અખાદ્ય વસ્તુઓ મળી આવી ત્યારે જવાબદાર વેપારીઓને ₹10,000 થી પણ વધુ દંડ ફટકારવામાં આવ્યો। ફૂડ સેફટી નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી। આરોગ્ય વિભાગની તપાસથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો। રાજકોટમાં આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે। તુલસી બેકરી, કૃષ્ણા રેસ્ટોરન્ટ સહિતની પેઢીઓને સીલ કરી દેવામાં આવ્યું। 500 કિલોથી વધુ અખાદ્ય જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। સાથે જ જવાબદાર વેપારીઓ છે તેમને દંડ ફટકારવામાં આવ્યો। 10,000 થી પણ વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સરકારની ગાઈડલાઈન બાદ દોડતું થયું છે, પરંતુ શું કામગીરી ખરા અર્થમાં થઈ રહી છે? આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। હું દ્રશ્યો બતાવીશ મોરબી જકાતનાગા પાસે જે શ્રી પટેલ વિજય સ્વીટ એન્ડ માર્ટ એમને સીલ મારવામાં આવ્યું છે। આ દ્રશ્યો પણ હું નીચે બતાવવાના પ્રયાસ કરીશ કે જે આ નીચેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે સીલ મારી દેવામાં આવ્યું છે। જે કાગળ હતો તે પણ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા સીલ લાગેલું છે। હવે હું દ્રશ્યો બતાવીશ અંદરના કે ખરા અર્થમાં આ ડેરી બંધ થઈ છે કે નહીં, કારણ કે જે આ મેઇન ગેટ છે તેનો આ જ છે ને આ ગેટથી અંદર જવાય છે। આખી આ દુકાન છે અને જે ડેરીનો આ પાછળનો ભાગ છે કે ત્યાં અત્યારે ભાઈ ઊભા છે। ડેરી જે વસ્તુઓ છે બારોબાર જોવા મળી રહી છે। શું આપનું આ છે સીલ લાગ્યું છે છતાં શું કહેશો? આ ધંધો તો તમારો ચાલુ અત્યારે બંધ છે ધંધો ઓલરેડી આ બધું બંધ છે। બધી બગડે એવી વસ્તુ હતી, સીલ માર્યો એટલે બધી ફ્રીજમાં મૂકી દો એમ કીધું મને। બગડેલી વસ્તુ ફ્રીજ બગડે એવી વસ્તુ હતી તો બધી તમે તમારી રીતના કરી જ લ્યો એમ। અને સાહેબે મને બધું કીધું કે તમને સીલ માણસો અહીંયા હુવે છે એટલે તમને વ્યવસ્થિત આ ડેરીની અંદર જવાય એવું છે નહીં। સીલ છે એટલે અંદર જવાય નહીં, નથી સીલ છે જવાય એવું છે જ નહીં અંદર। હવે હું દ્રશ્યો બતાવું, આ જો આ જો આવી ગયા આપણે ડેરીની અંદર। તમે તો કેતા તો જવાય એવું છે નહીં, આવી રીતના ધંધો થાય જ નથી। અમે ધંધો કરતા જ નથી સાહેબ, બંધ જ છે ઓલરેડી। તમે સર તમે શૂટિંગ ન લઈ શકો પ્લીઝ, મહેરબાની કરીને। મારા છે ને જ્યારે સરે જે અહીંથી મારું જે છે ને ડેટ વગરની નીકળેલી વસ્તુ ઈ છે, બાકી એક પણ સ્વીટ બગડેલી નથી, ખરાબ નથી, ઈ સરને ખબર જ છે। એટલે અત્યારે જે તમે આ કરો એ રોંગ છે। બેન, અમે સીલ માર્યું છે, જોવા આવ્યા છીએ કે આ ડેરી આ ખુલ્લી જ છે, જવાય એવું શૂટિંગ લઈ લ્યો બેન, આ અંદરથી શૂટિંગ લઈ લ્યો। પણ સર હતા તો આવું સીલ જ ન હાલે, પેલા દોરા જેવું, બરાબર? એ જ કઈ છે આવું સીલ ન ચાલે। અને બાકી તો જે એની છે ને અહીંયા જે રોંગ હતું એ આવી ગયું, બાકી તમે ડિટેલ ના કરો। અંદર લાઈટ ચાલુ નથી, ફ્રીજ ચાલુ એટલે કહી શકાય કે આ સીલ રોંગ, આ કાંટો ચાલુ છે, કાટું ચાલુ છે, બેટરી જો બંધ છે, બેટરી ઉપર ચાલુ એટલે બેટરીમાં બંધ થાય, સ્વિચ ઓફ હોય છે, બાકી બંધ છે, હવે બેટરી ઉપર તમે બંધ છે। જો બીજું મને પૂછો, હું તમને આન્સર આપું। આ સીલ તમે કીધું યોગ્ય નથી, આ સીલ એના ઉપર જ મારે જાવું। બેન, એના વિશે શું કેવું છે? આ સીલ યોગ્ય છે બધે આ જ રીતના? હું તો એમ જ કહું છું કે ફૂડ શાખા દર મહિને આવવા જરૂરી છે, બધાને અવેરનેસ આવે। બાકી મારી સ્વીટ છે કે કોઈ પણ પ્રોડક્ટ ક્યાંય પણ જાઉં ને એટલું તો માઇનોર મેજર નીકળવાનું છે। જો હું ફૂડ શાખાની ઓફિસમાં જાઉં ને ત્યાં પણ રહેવાનું જ છે આ વસ્તુ। ત્યાં પાણીની બોટલમાં સેવાર હોય, બધું હોય, જો અવેરનેસ હોય ને તો એ પણ જોવાની જરૂર છે। વાત કરીએ કે જે રીતના તમામ વસ્તુઓ છે તે જોવા મળી રહી છે બહાર છે, પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જે કેવી રીતના આવે છે। એટલે જે મહિલા કહી રહી છે કે આ સીલ હોવું જ ન જોઈએ, જે દુકાનદાર છે તેમના માલકીન છે તેમના, એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યા છે। કોર્પોરેશન સામે જ તેણે મોટા સવાલો છે તે ઉત્પન્ન કર્યા છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।